હેલો મિત્રો, દેશી ગુજ્જુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેન્ડવિચમાં ખવાતી એવી ગ્રીન ચટણી। એના માટે આપણે કોથમીર લઈ લીધી છે। એમાં આપણે ફુદીનો પણ એડ કરીશું। અંદર ફુદીનો એડ કર્યો છે। 4 થી 5 લીલા મરચાં એડ કર્યા છે કટિંગ કરીને। आदू एड करीशू अने थोड़ा सींगना दाणा एड करीशू जेथी आपणे चटनीमांथी पाणी छूटू ना पड़े अने जाडी चटनी बने। थोड़ू आपणे खावानुं संचर मीठुं एड करीशू अने थोड़ो લીંબુનો रस एड करीशू। હવે આપણે ચટણીને સારી રીતે પીસી દેશું। તમે જોઈ શકો છો આપણી ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે। ગ્રીન ચટણી એકદમ ગાળી અને જાડી। તમે આ ચટણીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં। કાળી પણ નથી પડી અને એકદમ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે, એકદમ જાડી એવી। આપણી ચટણી એકદમ જાડી અને ગાળી બનીને તૈયાર થઈ ગઈ છે। બાઉલમાં કાઢી લીધી છે। તમે આ ચટણીને સ્ટોર પણ કરીને મૂકી શકો છો ફ્રીજમાં અને બધામાં યુઝ થાય છે। સેન્ડવિચની ખાસ ચટણી છે આ, મુંબઈ સ્ટાઇલ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।